નમસ્કાર મિત્રો. સાહિત્ય જગત, કલમ, ઓળખ તમારી, કોશિશ અમારી પ્રોગ્રામ અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ પ્રોગ્રામમાં મારી સાથે જોડાયેલા છે કિરણબેન શર્મા પ્રકાશ, હાર્દિકભાઈ પરમાર મહાદેવ અને આપ સૌ. અમે આ પ્લેટફોર્મ ઉપર અનેક લેખક કવિઓને એમની ઉમદા સિદ્ધિ, પ્રસિદ્ધિ અને આવડત સાથે આપ સમક્ષ રજૂ કરીએ છીએ અને આપ એના વિચારો થકી, એમની આવડત થકી ઘણું બધું જાણો છો અને એમને જીવનમાં ઉતારી કંઈક મેળવવાની કોશિશ કરો છો. આજે મૌલિક વસાવડા સરને મળીશું કે જેમની ટેગલાઈન છે, જીવી લે તું રોજે રોજ, જીવી લે તું રોજે રોજ, લઈને જીવનની મોજે મોજ. આવું ખૂબ સરસ મજાની ટેગલાઈન જેમની છે, એમના વિચારો જાણવાની આપણને મજા આવશે. તો જ આપણે મળીએ અને એમના વિચારો જાણીએ. મૌલિક વસાવડા કે જે જુનાગઢથી છે, વધારે માહિતી એમની પાસેથી જ લઈશું. નમસ્કાર સર. સાહિત્ય જગત તરફથી હું જાગૃતિ કૈલા આપનું સ્વાગત કરું છું. નમસ્કાર જાગૃતિ મેડમ અને તમારી પૂરી ટીમનો હું સ્વાગત કરું છું. મારા જેટલા પણ શ્રોતાઓ જે જોયે છે એ બધાનું હું તહેદિલથી સ્વાગત કરું છું. હવે સર, તમારો પરિચય અને તમારું ઉપનામ આ બાબતે થોડી પ્રકાશ પાડો. મેમ, મારું નામ મૌલિક વસાવડા છે. હું બેઝિકલી મારું મૂળ વતન જુનાગઢ છે, પણ મારું જન્મસ્થળ મહેસાણા છે અને મારો જન્મ 1984માં થયો હતો. મારા ફાધર રેલવેમાં હતા મહેસાણામાં. એમણે ઘણા વર્ષ નોકરી કરી અને મારું ભણતર ને બધું મહેસાણા તથા સાબરકાંઠાની મોડાસા એન્જિનિયરિંગ કોલેજનું ભણતર છે ટોટલ મારું. હું જુનાગઢમાં અમારા રિલેટિવ ઘણા બધા, પણ અમારું આવવાનું બહુ ઓછું છે એ સાઈડમાં. અને જો મારા પરિવારની વાત કરું તો મારા પરિવારમાં મારી વાઈફ પલક અને મારા 2 છોકરાઓ છે, ક્રિશાંગ અને ક્રિશિકા, મધર ફાધર. અને હાલ હું અમદાવાદ ખાતે રહું છું. હું એક મિકેનિકલ એન્જિનિયર છું અને MBA ફાઇનાન્સ છું અને હાલ ONGCમાં નોકરી કરું છું ચીફ એન્જિનિયર તરીકે. એટલે એકચ્યુઅલી સાહિત્ય સાથે મારે આમ કંઈ લેવા દેવા નથી બહુ ટાઈમથી, બટ એક શોખ તરીકે સાહિત્યને હું અપનાવું છું. અને હાલમાં મારી નોકરી આંધ્રપ્રદેશ છે. હું ગુજરાતમાં નોકરી નથી કરતો. આંધ્રપ્રદેશ ખાતે રાજામુંદ્રી કરીને એક જગ્યા છે, ત્યાં હું ત્યાં પોસ્ટેડ છું. અને મારી નોકરીની પેટર્ન પણ થોડી અલગ છે, જે નોર્મલ નોકરી જેવી નથી. 15 દિવસ ઓન ઓફની મારી ડ્યુટી છે. એટલે હું 15 દિવસ ડ્યુટી અને 15 દિવસ રજા, એ ટાઈપનું મારું ડ્યુટી શેડ્યુલ રહે છે. હું પહેલાં ONGCમાં અમદાવાદ ખાતે હતો, પછી મેં આસામ 4 વર્ષ નોકરી કરી અને હાલ આંધ્રપ્રદેશમાં 4 વર્ષથી છું. એટલે મિની ઇન્ડિયા જેવું આમ મારે ટ્રાન્સફરેબલ જોબ છે, તો અમે ફરતા રહીએ છીએ. અને લખવાનું પણ હું જ્યારે ઓફમાં રહું છું મેડમ, ત્યારે જ લખું છું. સર, આપનું ઉપનામ શું છે? મેડમ, મેં કંઈ ઉપનામ નથી રાખ્યું, કેમ કે મૌલિક પોતે જ નવું છે, એટલે ઉપનામની જરૂર નથી. મારા મમ્મી પપ્પાએ વિચારીને નામ રાખ્યું હતું મૌલિક. ના, ખૂબ સરસ નામ છે મૌલિક. યાની કે આપણે આપ જે મગજમાં આવી જાય એ રજૂ કરવું, એને મૌલિકતા કહેવાય, જે સાહિત્ય માટે ખૂબ જરૂરી છે. જી, એટલે આપ સાહિત્ય ક્ષેત્રે પ્રોપરલી ક્યારથી જોડાયેલા છો? હું તમને વાત કરું, સાહિત્ય સાથે મારી જે યાત્રા છે એ કોવિડ કાળથી શરૂ થઈ. કોવિડ એટલે કહું છું કેમ કે ખરેખર કોવિડના લીધે જ મેં સાહિત્યમાં પદાર્પણ કર્યું એવું કહી શકાય. 2020 પહેલાં હું જેમ નોકરી કરતો, મેં જેમ પહેલાં પણ કીધું 15 દિવસ ડ્યુટી અને 15 દિવસ રજા, એમ હું ડ્યુટી કરતો હતો. જ્યારે કોવિડ આવ્યો 2020માં, ત્યારે હું આસામના જોરહાટ કરીને જગ્યા છે ત્યાં પોસ્ટેડ હતો. તો જ્યારે લોકડાઉન થઈ ગયું એ વખતે અમે લોકો ટેકનિકલ ડ્યુટીમાં આવીએ, જે ક્રૂડ તમને મળે છે, જેમાંથી ડીઝલ, પેટ્રોલ ને બધું મળે છે, એનું ઉત્પાદન ONGC કરે છે. તો અમારી નોકરી ઇસેન્શિયલ સર્વિસમાં આવે છે. અમને રજા ન મળે એવી રીતે, વિધાઉટ રિલીવર અમે સાઇટ છોડી ન શકીએ. અને અમારું જે મૂવમેન્ટ છે બાય પ્લેન થાય. તો મોદીજીએ જ્યારે લોકડાઉન એનાઉન્સ કર્યું તો 2 મહિના માટે પ્લેન બંધ થઈ ગયા હતા. એટલે હું 70 દિવસ આસામમાં જ હતો કન્ટિન્યુઅસ ડ્યુટી પર. તો એ વખતે કેમ કે સિચ્યુએશન બહુ ખરાબ હતી, ફેમિલી મારી અહીંયા અમદાવાદમાં હતી, તો ઘણું લોકોને એવું થતું હતું કે ભાઈ હું ત્યાં એકલો છું, આ લોકો અહીંયા છે, અને કોરોના જેવી મહામારી ફર્સ્ટ ટાઈમ લોકોનું એ વખતે મગજ બહુ મતલબ સેન્સિટિવ ટાઈમ હતું. તો મારી વાઈફ પલક વસાવડા છે, એણે મને એક એપ કીધી, મને કે પ્રતિલિપિ એપ છે, એમાં તમારે, મને વાંચવાનો શોખ પહેલાંથી ખરો, એટલે મને કે થોડું વાંચવાનું એવું સ્ટાર્ટ કરો. તો મેં એવી રીતે પ્રતિલિપિ સ્ટાર્ટ કરી અને એમાં પછી ધીમે ધીમે વાંચતા લખતા મેં સાહિત્ય ક્ષેત્રે સ્ટાર્ટ કર્યું.
તો ખરેખર જે મારું સાહિત્યની યાત્રા છે એ કોવિડના લીધે જ ચાલુ થઈ, અને માર્ચ 2020થી હું મતલબ લખવામાં એક્ટિવલી સ્ટાર્ટ કર્યું મેં. અને બીજું શું હતું કે જ્યારે પણ અમારી ડ્યુટીના હિસાબથી અમારે ક્વોરન્ટાઇન રહેવું પડતું. ક્વોરન્ટાઇન તમે સાંભળ્યું છે કોવિડ ટાઈમમાં, અઠવાડિયું 10 દિવસ. તો અમે લોકો, જેમ કે હું આસામ જાઉં તો મારે 10 દિવસ પહેલાં ત્યાં ક્વોરન્ટાઇન હોટલમાં એકલું રહેવું પડે. પછી અમારો ટેસ્ટ થાય, પછી અમે નેગેટિવ થઈએ તો જ અમને બીજા લોકો સાથે ડ્યુટી કરવા દે. તો એ 10 દિવસ 15 દિવસ અમે લોકો હોટલમાં એકલા રહેતા રૂમમાં. તો એ દરમિયાન મારું જે મતલબ લખવાનો મને ટાઈમ મળતો તો હું પ્રતિદિનમાં લખતો ક્વોરન્ટાઇન પીરિયડમાં જ. તો એ જે પીરિયડ છે એમાં હું લખતો ગયો, વાચકો મળતા ગયા, અને એમ મારી સાહિત્ય યાત્રા શરૂ થઈ. પછી હવે તો ખેર યાત્રા વધી જ ગઈ છે અને ઘણા બધા સારું મને ગમે છે. એટલે ખરેખર કોવિડ કાળની પોઝિટિવ અસર મારા માટે હતી સાહિત્ય યાત્રા અને પ્રતિલિપિ એપ. ખરી વાત છે. કોરોનાએ ઘણી બધી નેગેટિવ અસર છોડી છે, પણ સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે બહુ પોઝિટિવ અસર પણ આપેલી છે. એના નામ પ્રમાણે જ કે ઘણા બધા સાહિત્યકારોને આજે લોકડાઉનનો સમય હતો એ વરદાન સાબિત થયો છે, જેમાંથી તમે પણ એક છો. હવે સર, તમે મોસ્ટ ઓફ શું લખવાનું પસંદ કરો છો? કયો વિભાગ, ગદ્ય કે પદ્ય? મેડમ, એકચ્યુઅલી જેમ મેં કીધું મારું નામ મૌલિક છે એ પ્રમાણે મારા મગજમાં કોઈ પણ રચના આવે તો હું લખી નાખું છું. પદ્યમાં હું જનરલી હાસ્ય કવિતાઓ અને જે શું કહેવાય સામાજિક લાગણીવાળી કવિતાઓ એ લખું છું. ગદ્યની અંદર માઇક્રોફિક્શન પ્લસ હોરર વાર્તાઓ, નવલિકાઓ, લાગણીવાળી વાર્તાઓ બધું હું લખું છું. એકચ્યુઅલી એવું છે કે મેડમ, કેમ કે હું મતલબ મૂળ સાહિત્યથી નથી જોડાયેલો, તો મારા જે મગજમાં મને વિચારો આવે છે, જેમાં મને મતલબ સ્ટોરી ડેવલપ, જેમ મારા મગજમાં સ્ટોરી આવે છે હું લખતો જાઉં છું. અને મારો ફેવરેટ જોનર છે હોરર અને રહસ્ય. મને ભૂતોથી બહુ પ્રેમ છે, અને મારી શરૂઆતની સ્ટોરીઝ પણ હોરર ઘણી બધી રહી છે. એમાં ફાર્મ હાઉસ સિઝન 1, સિઝન 2, પછી અનકહી કરીને એક સ્ટોરી છે, પછી હોટલ પેરાડાઇઝ. આ બધી પ્રતિભી પ્રીમિયમમાં હાલ ચાલે છે. રહસ્યમય બંગલો. હમણાં જ મારી એક સ્ટોરી છે રાતરાણી, જે હોરર હતી, એ સુપર રાઇટર 6માં ટોપ 20માં આવી હતી. તો મને લોકોને ડરાવવું બહુ ગમે છે અને લોકોને પણ ડરવું બહુ ગમે છે, એટલે હોરર મારો જોનર છે એકચ્યુઅલી. ખરી વાત છે. હોરર ઘણા બધાને પ્રિય હોય છે, પણ હોરર લખવું એક આર્ટ છે, એક સ્પેશિયાલિટી છે જે બધાને નથી ફાવતું. તો અમે જાણવાની ઈચ્છા રાખીએ કે આ હોરર લખતી વખતે સાહિત્યકારોએ શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે હોરરમાં ધીમે ધીમે પોતે આગળ વધી શકે અને લોકોને, તમે કહો છો એની જેમ મનની અંદર ડર ઊભો કરી શકે, એ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હું મતલબ એકચ્યુઅલી હોરર એવું છે કે તમને અંદરથી આવે છે. જેમ કે મને કોઈ પણ હું કોઈ ઘટના જોઉં છું તો એની સાથે હોરરને લિંક કરી લઉં છું. એ મારા ખબર નહીં એ નેચરલ છે કે કુદરતી છે કે મતલબ એવું કેમ ભૂતપ્રેત મને એટલા બધા ગમે છે એ ખબર નથી મને. જેમ કે પ્રતિલિપિમાં એક વચ્ચે સ્પર્ધા હતી, અગાશીની પાળી હતી, ઉત્તરાયણ માટે સ્પર્ધા હતી. ઉત્તરાયણમાં તમે જે પતંગ ને બધા લખવાનું હોય, તો એની અંદર પણ મને હોરર મગજમાં આવ્યું. તો મારી વાઈફે પણ મને એ જ કીધું કે આમાં કોણ હોરર વિચારે? મેં કહું એની અંદર વિચારે એ જ લેખક કહેવાય. હા, સ્પેશિયાલિટી કહેવાય કે એમાંય પણ તમને મતલબ હોરર થઈ શકે. તો હોરર માટે તમે હોરર કે રહસ્ય જે પણ હોય એ તમારા મગજમાં તમારે થોડુંક મતલબ ઊંધું વિચારવું પડે કોઈ પણ વસ્તુ લખવા માટે. અને દર્શકો તમારી સ્ટોરી વાંચતા રહે, એ લોકો મતલબ થોડા કન્ફ્યુઝનમાં રહે કે આગળ શું થશે. એ હું ટ્વિસ્ટ મતલબ એપિસોડના એન્ડમાં છોડી દઉં છું. એટલે લોકોને અંદર મગજમાં એવું રહે કે આ શું ચાલે છે. જોકે એની ઘણી નેગેટિવ અસર પણ થાય છે, કેમ કે હું જ્યારે ડ્યુટી જાઉં છું તો 15 દિવસનો બ્રેક પડી જાય છે. 15 દિવસ હું લખતો નથી બિલકુલ પણ. તો મારા ઘણા વાચકો છે એ લોકો મને કમ્પ્લેન કરે છે, મને મેસેજ કરે છે કે સર આગળ શું થશે, આગળ શું થશે. અને પછી એમને સમજાવવા થોડા અઘરા પડી જાય કે ભાઈ હું ડ્યુટી પર છું તો હાલ હું ફોલો નહીં કરી શકું, જ્યારે આવીશ ત્યારે આગળ લખી શકીશ. તો એ જ છે. જેમ કે રાતરાણી હમણાં એક સ્ટોરી મેં લખી છે, એની અંદર મેં જસ્ટ મતલબ મારા મગજમાં એક આઈડિયા આવ્યો હતો કે આપણે બધા હોરર મૂવી જોઈએ છે કે હોરર મૂવી બને છે, પણ જો ખરેખર હોરર મૂવી બનતી વખતે જ હોરર ઘટનાઓ બને તો શું થાય? એટલે એ પ્લોટ પરથી મેં આખી સ્ટોરી બનાવી છે કે એક ડાયરેક્ટર છે, તેઓ હોરર મૂવી બનાવી રહ્યા છે, પણ એ હોરર મૂવીના શૂટિંગમાં એમને એકચ્યુઅલી હોરર ઘટનાઓ બને છે. તો કેવી રીતે એની સાથે ડીલિંગ કરે છે અને એ હોરર ઘટનાની પાછળ શું છે, એક્ટર એક્ટ્રેસીસ કેવી રીતે ફીલ કરે છે જો ખરેખર હોરર થાય તો.
તમે શૂટિંગ નથી કરતા પણ એકચ્યુઅલી તમને હોરર મળે. તો એટલે એવા પ્લોટ પરથી મતલબ મગજમાં આવે છે અમુક હું કોઈ બંગલો જોઉં તો મારા મગજમાં એવું કે આ બંગલો છે, આમાં આવું હોય તો શું થાય. તો પછી એમ કરીને મતલબ અલગ અલગ પ્લોટ્સ આવે. અનકહી કરીને એક સ્ટોરી હતી મારી, એ બહુ સારી સ્ટોરી છે. એમાં એક લાઇબ્રેરીમાંથી હું બુક લાવ્યો હતો. એની પાછળ કોઈક આપણે જે નથી લાઇબ્રેરીમાં કોઈ બુક લઈને જાય તો એનો મોબાઈલ નંબર લખે છે. તો એ મોબાઈલ નંબર સપોઝ કોઈનો મોબાઈલ નંબર તમારી પાસે આવી જાય અને એની પર્સનલ લાઈફ જો બુકમાં હોય તો શું થાય, એ કોન્સેપ્ટ પરથી મેં અનકહી લખી છે. તો એ બધા મગજમાં આઈડિયા આવે છે તો હું લખું છું હોરર ને રહસ્ય ખાસ. જો કે એના સિવાય હું ઇમોશનલ પણ લખું છું, એવું નથી, બધા જોનર લખું છું, બટ હોરર મારા દિલને પ્રિય છે વધારે. હવે હોરર લખો છો તો તમારા મગજ ઉપર, તમારા આજુબાજુના વાતાવરણ ઉપર, તમારી રિયલ લાઈફ ક્યારે એની ઇફેક્ટ બતાવે છે કે જસ્ટ તમે કોઈ બી વસ્તુથી એમ ઇમ્પ્રેસ થઈ જાવ, ડરી જાવ, એવું કંઈક થાય ખરું? નહીં, હું એકચ્યુઅલી ડરતો નથી, બટ મને હોરર લખવું બહુ ગમે છે. અને હું મતલબ ઘણીવાર રાત્રે પણ મગજમાં વિચાર આવે મારે, કેમ કે અમે લોકો જે ડ્યુટી કરીએ અમારી સાઇટની ડ્યુટી હોય તો અમે લોકો બહાર જ હોઈએ લગભગ, મતલબ સિટીમાં નથી, અમારે જંગલમાં ડ્યુટી હોય છે અમારી. જે ઓઇલ જે કૂવા હોય છે, તેલના કૂવા, ત્યાં અમારી ડ્યુટી હોય છે. તો એમાં મતલબ એ મેદાનમાં તમને ફીલ પણ આવે, તમને પ્લોટ્સ પણ તમારા મગજમાં એ ટાઈપના આવે હોરર રિલેટેડ. અને એવું નથી, હું મતલબ ઇમોશનલ સ્ટોરીઝ પણ લખું છું. મારી 2 સ્ટોરી ઇમોશનલ છે. એક પ્રેમ કે કૃષ્ણા છે. એની અંદર એક કપલની વાત છે કે જે લોકો મતલબ લગ્ન કરી લે છે, લગ્ન પછી એ લોકોના જિંદગીમાં મધ્યમ વર્ગીય પરિવારમાં શું પ્રોબ્લેમ્સ આવે છે, એના પર મેં ઇમોશનલ સ્ટોરી લખી છે. અને હાલ હું સુપર રાઇટર 7 માટે સંજીવની કરીને લખી રહ્યો છું. એમાં એક કેરેક્ટર છે સંજીવ અને વનિતા. તો મુંબઈ જેવા મહાનગરમાં જ્યારે પણ કોઈ યુગલ જ્યારે એ લોકોનો લગ્ન કરે છે તો મુંબઈ જેવા મહાનગરમાં એ લોકોને શું શું પ્રોબ્લેમ્સ આવે છે, એની આખી સ્ટોરી છે. એટલે મારી સ્ટોરીઝ મતલબ અલગ અલગ હોય છે. એક કન્યા પધરાવો સાવધાન કરીને છે, એની અંદર એક મોટી ઉંમરના કાકા છે 45 વર્ષના, એમના લગ્ન નથી થયા સામાજિક મજબૂરીને લીધે. તો એ લોકોનો ઓનલાઈન એમને એક છોકરી મળી જાય છે. તો પછી હવે એની અંદર પણ હોરર છે, કેમ કે જે છોકરી સાથે એમના લગ્ન થાય છે એ છોકરી મરી ચૂકી છે. એટલે એક છોકરો છે જેનો ફોટો લગાડી એની સાથે ચેટ કરે છે. તો મતલબ એ ટાઈપના આઈડિયાઝ મારા અંદર ઘણા બધા આવે છે. એટલે હોરર ને બધું હું જે મગજમાં આવે છે એ પણ લખું છું. કોઈ પ્લાન નથી હોતો મારો કે મારે આમ જ લખવું છે. અને મારું સ્ટોરી રાઇટિંગ પણ એ ટાઈપનું છે કે હું એક રીતે એક પ્લોટથી સ્ટાર્ટ કરું છું, બટ મારા મગજમાં જેમ 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 આઈડિયાઝ આવે છે એમ એન્ડમાં સ્ટોરી થોડી અલગ જ થઈ જાય છે કંઈક, જે પ્લાન કર્યું છે એના કરતાં. હવે તમે કહ્યું, એ જ મારો નેક્સ્ટ સવાલ હતો કે તમે જે લખવાની શરૂઆત કરો છો એ પૂર્વ આયોજિત પ્લાન સ્ક્રિપ્ટ ઉપર જ પરફેક્ટલી હોય છે કે તમારે એમાં શીઘ્ર તમે તમારી રીતે એડ કરી શકો છો? એ બાબતે થોડું વિસ્તારથી કહો. એકચ્યુઅલી એ જ મેં જેમ તમને કીધું કે જે લખવાનું હોય છે મારું, એમ કે મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું કે રાતરાણી કઈ સ્ટોરી હતી. એની અંદર મેં પહેલાં પ્લાન એમ કર્યો હતો કે મૂવી બનતા બનતા શું હોરર થાય છે એના વિશે લખવું છે. બટ હું એક રિયલ ટાઈમ લેખક છું, મતલબ હું લખું છું અને એમાં લોકોના પ્રતિભાવ પણ વાંચું છું કે લોકો શું એક્સપેક્ટ કરે છે ઘણીવાર. તો એ પ્રમાણે થોડુંક એ લોકોનું થિંકિંગ, થોડુંક મારું થિંકિંગ એમ લઈને હું વસ્તુઓ ચેન્જ કરી દઉં છું. એટલે જનરલી હું સ્ટાર્ટ કરું છું કે મારે આ પ્લોટિંગમાં જ આમ લખવું છે મારે. બટ એક તો મારી પાસે ટાઈમનો અભાવ છે, કેમ કે હું જ્યારે 12 દિવસ ઘરે આવું ત્યારે ફેમિલી, છોકરાઓ ભણે છે, એ લોકોની સ્કૂલ ને બધું હોય છે, સામાજિક પ્રસંગો હોય, તો હું આટલો બધો ટાઈમ ડેડિકેટેડ નથી આપી શકતો. તો હું એરપોર્ટમાં જ્યારે જાઉં ડ્યુટી, તો એરપોર્ટમાં બેસીને મારા મગજમાં જે વસ્તુ આવે એ હું ટાઈપ કરી નાખું છું. અને કેરેક્ટર પણ હું એવી રીતે ડેવલપ કરું છું. અને હું બહુ મતલબ લાઈવ રહું છું રિલેટેડ ટુ મતલબ સ્ટોરી લાઇન્સ ને બધું. મેં એવું નથી કે મતલબ આ ટોપિકમાં લખ્યા છે, મેં એક મોહપાશ કરીને સ્ટોરી પણ લખી હતી સુપર રાઇટર 3 માટે, જે કે બહુ બોલ્ડ કોન્સેપ્ટ પર હતી. જે ગે રિલેશનશિપ પર હતી, લેસ્બિયન રિલેશનશિપ પર હતી એ સ્ટોરી. એ એકચ્યુઅલી સ્ટોરી એન્ડ તક બહુ સસ્પેન્સ હતી, પણ જ્યારે હું ભેદ ખુલ્યું તો લોકોને એટલી બધી પસંદ ના આવી. કેમ કે એટલે હું મતલબ ટિપિકલ ટાઈપનું સ્ટીરિયોટાઈપ રાઇટર નથી. હું અલગ અલગ જે ઓબ્ઝર્વેશન જોઈને હું ઘણી બધી પ્લોટ્સ લખું છું. હવે આ સંજીવની પૂરી થશે એના પછી મારી પાસે એક અલગ ટાઈપની સ્ટોરી લાઇન છે, જે 3 છોકરીઓ એક જ રૂમમાં રહે છે, જીવનસાથી કરીને એક સ્ટોરી છે. તો એમાં મતલબ એક જીવનસાથી છે, તો એ જીવનસાથીમાં એક છોકરી એક માણસને મનથી પ્રેમ કરે છે,
અને એક માણસ એને મગજથી પ્રેમ કરે છે, તો લાસ્ટમાં એ કોની પાસે જશે? મનની વાત સાંભળશે કે મગજની વાત સાંભળશે? એવા કોન્સેપ્ટ ઉપર હું નેક્સ્ટ જે સ્ટોરી છે પ્લાન કરું છું. બટ મારી ઘણી બધી સ્ટોરીઓ અધૂરી પણ ઘણી બધી રહી ગઈ છે. એનો હું મારા જેટલા પણ વાચકોને જે પણ લોકો જોવે છે એને પણ સોરી કહેવા માંગુ છું વસ્તુ માટે. કેમ કે મારી હાલ 4 નવલકથા ચાલુ છે જે હું કમ્પ્લીટ નથી કરી શક્યો ડ્યુ ટુ ટાઈમ ને બધા કન્સ્ટ્રેન્ટના લીધે. એમાં એક તો 2021 ચાલુ છે. તો એના લીધે મારા થોડા વાચકો અને ફોલોઅર્સ પણ ઓછા છે. કેમ કે એ લોકો જે લોકો રેગ્યુલર લેખન કરે છે, જે લોકો રેગ્યુલર લખે છે, તો એ લોકોને પણ એક નિયમિતતા બંધાઈ જાય છે અને એકચ્યુઅલી ખરેખર રેગ્યુલર લખવું જોઈએ. બટ મારી જેમ ડ્યુટી પેટર્ન ને બધું છે એના લીધે હું ટોટલ ફૂલ ટાઈમ નથી આપી શકતો લખવા માટે. જે પણ મારો ટાઈમ હોય છે એની અંદર હું એક જ ધારાવાહિક એક સમય લખું છું. કેમ કે 15 દિવસ પછી હું ભૂલી જાઉં છું ઘણી વાર. હું એપિસોડ લખીને જ્યારે 15 દિવસ પછી પાછું આવું ઘરે, તો મારે બધા એપિસોડ ફરીથી વાંચવા પડે છે કે ભાઈ પહેલા શું લખ્યું હતું અને હવે આગળ મારી સ્ટોરી જે છે 12 દિવસમાં ક્યાં જવાની છે. તો એ પ્રમાણે હું પ્લાન કરીને લખું છું. એટલે એ મારો આન્સર છે. એટલે એકંદરે કહી શકાય કે તમારું ગદ્ય લેખન ગુજરાતની થાળી જેવું વૈવિધ્યસભર છે કે જેમાં બધું આપની પાસેથી મળી જાય, આપને ફોલો કરે એટલે બધા પ્રકારની વેરાયટીઝ સામે આવી જાય. સરસ. મિત્રો, આપણે મૌલિકભાઈ વસાવડાને ફોલો કરવાનું ભૂલશો નહીં અને એમના જે આપણે જ્ઞાન વહેંચે છે, આપણને આપે છે, તો આપણે વાંચીને પણ એમાંથી થોડું ઘણું મેળવીશું. હા સર, આપના ફેવરિટ રાઇટર કોણ છે? મતલબ પ્રાચીનમાં અને અત્યારે તમે પ્રતિલિપિ ઉપર રીડિંગ પણ કરતા હશો, એટલે હાલના અને પ્રાચીનમાં બંનેમાં તમારા પ્રિય લેખક લેખિકા કોણ છે? જી, પ્રાચીનમાં હું કહું તો મિસ્ટર હરકિશન મહેતાની ઘણી સ્ટોરી વાંચેલી છે. વી ગાંઠી રૂમાલ અને એની જૂની ઘણી બધી અંતારંભ એવી સ્ટોરીઝ વાંચેલી છે પહેલાં. અને અર્વાચીનમાં તો એકચ્યુઅલી પ્રતિલિપિ પર હું ઘણા બધા લેખકોને ફોલો કરું છું અને ટાઈમ મળે વાંચું પણ છું. કેમ કે વાંચવાનું મારું છેલ્લા 3-4 વર્ષથી ઓછું થઈ ગયું છે, રાઇટિંગનું વધી ગયું એટલે. બટ શીતલ મલાણી મેડમ બહુ સરસ લખે છે. એમને હું પ્રતિલિપિના સ્નેહ મિલનમાં પણ મળ્યો હતો. એ ખૂબ સરસ રાઇટર છે. પ્લસ જય વસાવડા તો બહુ પોપ્યુલર નામ છે, તો કેમને ખ્યાલ જ છે. એમના હું આર્ટિકલ્સ ને ઘણું બધું શબ્દલ ને બધા વાંચું છું. પ્લસ કાજલ ઓઝા વૈદ્ય મેડમ છે, એમનું પણ હું વાંચું છું. સચિન સોની છે, એમની સ્ટોરીઝ ઘણી સારી હોય છે, એમનું વાંચું છું. કેમ કે એ બહુ સારા લેખક છે એટલે એમનું હું રીડ કરું છું. અને એકચ્યુઅલી શું છે, મારી જે લેંગ્વેજ છે, હું જે ગુજરાતી લખું છું એ તળપદી ગુજરાતી નથી, ક્લિષ્ટ ગુજરાતી છે. જે સિટીમાં જે ગુજરાતી તમે વાંચો એ ટાઈપની છે. તો મારી સ્ટોરીઝમાં તમને જે તળપદી ભાષાના જે શબ્દો છે એ તમને નહીં મળે. એટલે મને એવા જે લેખકો જે તળપદી ને એવી ગુજરાતી લખે એ લોકોનું વાંચવું વધારે ગમે છે, જે ઓરિજિનલ ગુજરાતી છે. મારે તો હવે શું છે કે એકચ્યુઅલી હું આસામે 4 વર્ષ રહ્યો, તો મને ભાષા શીખવાનો બહુ શોખ છે, નવી નવી લેંગ્વેજ શીખવાનો. તો હું આસામીઝ પણ શીખી ચૂક્યો છું. હાલ આંધ્રપ્રદેશમાં છું, તો ત્યાં મને તેલુગુ પણ સારી એવી આવડે છે. તો ઇંગ્લિશ હિન્દી તો છે જ નોર્મલ, કેમ કે એ તો યુઝ થાય જ છે. તો આ બધું મતલબ લેંગ્વેજ લેવાથી હું ઘણી વાર લખું છું તો મારે ગુજરાતીમાં થોડું ઘણું મિક્સ થઈ જાય કે ભાઈ તેલુગુ આવે છે કે ગુજરાતી આવે છે કે આસામીઝ આવે છે, એવું થઈ જાય છે. એટલે હાલના લેખકોમાં શીતલ મલાણી મેડમનું બહુ સરસ હોય છે, સચિન સોનીનું વાંચું છું, જય વસાવડા સાહેબનું વાંચું છું, કાજલ ઓઝા વૈદ્યનું વાંચું છું. સર, હાલના જે નવા પ્લેટફોર્મ પર જે નવા નવોદિતો આવી રહ્યા છે, એમના વિશે તમે શું કહેશો કે એને લેખન બાબતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? હાલ પ્રતિલિપિમાં મેં જોયું ઘણા બધા ઉભરતા નવા લેખકો આવે છે અને ખરેખર પ્રતિલિપિ એક બહુ સારું પ્લેટફોર્મ છે, જેના થકી તમે તમારા જે રાઇટિંગ છે કેટલા બધા લોકોને ઓનલાઈન તમે પહોંચાડી શકો. આજે મારા જેવા એક ન્યૂ કમરને કે જે માણસ મતલબ જસ્ટ શોખ માટે જે માણસ લખે છે, એને મતલબ હું તો કોઈ પ્રોફેશનલ પણ નથી રાઇટિંગમાં, તો એ લોકો માટે હું એમ જ કહીશ કે તમે તમારી જે તમે કારકિર્દી બનાવવા માંગો છો એઝ અ લેખક, તો તમે એ વસ્તુ ફોલો કરો, તમારા ડ્રીમ્સને ફોલો કરો અને રેગ્યુલર લખો. હું તો ઘણીવાર મેં કીધું ડ્યુટી નથી લખી શકતો, બટ જો તમે રેગ્યુલર લખશો, તમારા જે વાચકો છે એ લોકો સાથે કોન્ટેક્ટમાં રહેશો અને પાત્ર ડેવલપ કરશો, તો આ ફિલ્ડમાં તમારે સારું એવું નામ થઈ શકે છે. અને અત્યારે ગુજરાતી સાહિત્ય પણ ખૂબ આગળ વધી ગયું છે. જે ગુજરાતી મૂવીઝ અમે જૂના જોતા હતા એના કરતાં જે નવી મૂવીઝ આવે છે એમાં વેબ સિરીઝ પણ આવી રહી છે, નવા કોન્સેપ્ટ પર મૂવીઝ બની રહી છે. તો કોમર્શિયલ તરીકે પણ બહુ સારું આગળ ભવિષ્ય છે. પ્રતિલિપિ પછી માતૃભારતી ઘણી બધી એપ છે, તો એના પર તમે લખી શકો છો અને તમે તમારું કારકિર્દી આગળ વધી શકો છો. બટ સિરિયસનેસ અને ડિસિપ્લિન બહુ જરૂરી છે રાઇટિંગમાં.
પ્લસ જો બને ત્યાં સુધી કોઈની મતલબ ઉઠાંતરી ન કરવી, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે હું જોઉં છું કે ઘણા લોકો કોઈકની કંઈક સ્ટોરી લઈને પછી લખી નાખે છે. તમે ઓછું લખો બટ ક્વોલિટી લખો, અને બીજા સાથે પોતાની સાથે કમ્પેર ન કરો. જેમ કે તમે છો તમે જ રહો, મતલબ ઓરિજિનાલિટી તમે મેન્ટેન કરો, મૌલિકતા મેન્ટેન કરો તમારી, તો જાતે જ વાચકો તમારી તરફ આકર્ષિત થશે. ખૂબ સરસ વાત કરી કે મૌલિકતા મોર ઇમ્પોર્ટન્ટ છે. બીજાને કોપીમાં કરવી એના કરતા બેસ્ટ છે કે આપણું પોતાનું સર્જન આપીએ. હવે સર, તમારા જીવનનો ધ્યેય શું છે કે આગળ શું તમારી અપેક્ષા છે? જેમ મેં તમને કીધું, તમે મારી ટેગલાઈને કીધી એમ, એકચ્યુઅલી હું બહુ મતલબ હાસ્યપ્રિય અને એમ ખૂબ સરસ ખુશ રહું છું એકદમ, અને બહુ આગળનું પ્લાનિંગ નથી કરતો કોઈ દિવસ. હું રોજ સવારે ઉઠું છું, આજે શું પ્લાન કર્યું, આજે આ આટલું વસ્તુ કરવાની, એ પ્રમાણે આગળ કરું છું. બટ જેમ તમે કીધું એમ, ધ્યેય છે મારો કે હવે મેં લખવાનું પણ થોડુંક સિરિયસલી લીધું છે. સુપર રાઇટર 6માં ભાગ લીધા પછી મને લાગ્યું કે ભાઈ થોડુંક આમાં હજી વધારે આપણે ટાઈમ આપવો જોઈએ. તો મારી વાઈફ પણ મને બહુ હેલ્પ કરે છે આ વસ્તુ માટે. હું ઘરે આવું તો મને ટાઈમ આપે લખવા માટે. બાકી 12 દિવસ હોય તો પછી થોડું ઓલું કરે, બટ બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે. મારા છોકરાઓ પણ બહુ કોઓપરેટિવ છે. એટલે થોડું સિરિયસલી લેખનને લઈશ અને આગળ વધુ સારું લખી શકું એના માટે પ્રયત્ન કરીશ. સર, તમે હાસ્ય બાબતે વાત કરી તો આપણે એ વાત કરવાની રહી ગઈ. તો હાસ્ય બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવી જરૂરી છે કે જેથી કરીને હાસ્ય તમારી કૃતિ છે એ બેસ્ટ બની શકે? હાસ્યમાં એકચ્યુઅલી છે કે જેમ મેં તમને કીધું કે જેમ હોરરમાં મગજમાં આવે છે કોઈને જોઈને, એમાં હાસ્ય પણ આવે છે. તો હું એમ જ પ્રતિલિપિમાં ઘણી વખત રોજના ટોપિક આવે છે, તેમાં મને કંઈક મગજમાં આવે તો હું હાસ્ય બનાવી દઉં છું. પછી ઓન ધ સ્પોટ કંઈક જેમ સ્પોટ કોમેડી કંઈ તમારા મગજમાં આવી તો હું એના પર 2 લાઈન બનાવી દઉં છું. કાં તો હું કોઈ એમાં ગયો તો મેં કોઈને ઓબ્ઝર્વ કર્યું કે કેવી રીતે બોલે છે તો એની મિમિક્રી કરી નાખું છું. તો એ મારી અંદર કુદરતી છે, પહેલાંથી હતું. સ્કૂલ કોલેજમાં પણ હું અમારા સાહેબોની મિમિક્રી કરતો હતો સારી એવી. તો એ મારી અંદર પહેલાંથી હેબિટ છે. અને બીજું, અમારી જે જોબ છે બહુ ટેન્શનવાળી છે. મતલબ જ્યારે સાઇટ પર હોય તો બહુ ટેન્શન હોય, તો એમાં હું આવી રીતે લાઇટ મોમેન્ટ્સ વચ્ચે થોડો લાઇટ લઈ જ લઉં છું, હસવાનું એવું કંઈક. અને પતિ પત્નીને મજાક નહીં તો ઘરમાં ચાલતું જ હોય છે. એટલે હાસ્ય મારી અંદર કુદરતી છે. અને હાસ્ય એવું છે કે હાસ્ય લખવું ખૂબ અઘરું છે. લોકોને હસાવવા એક બહુ મોટી ક્વેશ્ચન મતલબ છે, આટલું ઇઝી નથી હસાવવું. બટ તમે રોજબરોજની ઘટનાઓ જો તમને કંઈક ને કંઈક હાસ્ય મળી જ રહે છે. એટલે મારું એ જ છે કે હાસ્ય નેચરલી તમારામાં જેટલું આવે સારું. કોઈની મજાક ઉડાડવા કરતાં જો તમને આજુબાજુ કંઈક હાસ્ય મળે છે તો એને નિર્દોષપણે તમે કરો તો વધારે સારું હોય છે. મારી પ્રતિલિપિની એકાઉન્ટમાં તમને ઘણી બધી હાસ્ય રચનાઓ, હાસ્ય કવિતાઓ જોવા મળશે. અને એક કન્યા પધરાવો સાવધાન જે મેં પહેલાં કીધું, એમાં પણ એક એવું જ હાસ્ય છે. તકુભા કરીને કેરેક્ટર છે. તો કઈ રીતે ચેટિંગ કરે છે, એમને ઇંગ્લિશ નથી આવડતી, અને સામે જે છોકરો છે જે છોકરી બનીને વાત કરે છે, ઇંગ્લિશમાં વાત કરે છે. તો એમાં કેવી કોમેડી થાય છે એ તમે વાંચો તો તમને મજા આવશે. ઘણા બધા એક્ઝામ્પલ છે. સાહિત્યના 2 મુખ્ય પ્રકાર કે જે બાકીના પ્રકાર કરતા અટપટા ગણાય, જેમ કે હોરર અને હાસ્યરસ. આ 2 રસ ખૂબ જ અટપટા છે અને તમે 2 બાબત ખૂબ સારી રીતે જાણો છો. એ અમારા માટે આનંદની વાત છે કે આજે એ બાબતે આપણી સાથે વાત થઈ. હવે સર, વાત કરીએ કે તમને પ્રતિલિપિમાં જે ટોપિક ઉપર ઇનામ મળેલું છે, વિજેતા જાહેર થયેલા છો, એ વિજેતા કૃતિ કયા ટોપિક ઉપર છે અને એનું શીર્ષક શું છે? મેમ, પ્રતિલિપિમાં એક મેં કીધું અગાશીની પાળીએથી કરીને એક સ્પર્ધા હતી. એની અંદર મેં એક હોરર સ્ટોરી લખી હતી. એને ટોપ 10માં સ્થાન મળ્યું હતું. અને એ હોરર સ્ટોરીમાં એકચ્યુઅલી એવું છે કે પતંગ ઉડાડતા એક છોકરો નીચે પડવાનો હોય છે, બટ એક વૃદ્ધ સ્ત્રી એને બચાવી લે છે. તો જ્યારે નીચે જાય છે તો લોકોને લાગે છે કે ક્યાં ગઈ સ્ત્રી, ક્યાં ગઈ, બટ એ એકચ્યુઅલી જે સ્ત્રી હતી એક આત્મા હતી. એટલે એની અંદર પણ ઇમોશનલ ટાઈપનો મેસેજ હતો અને હોરર 2 વસ્તુ હતી. કેવી રીતે એનો છોકરો મરી ગયો હતો ધાબા પરથી પતંગ ચગાવતી વખતે, એટલે એ આત્મા બનીને બધાની રક્ષા કરે છે કે કોઈ છોકરું પડે તો એને બચાવી લે છે. એ ટાઈપનો કોન્સેપ્ટ હતો. અને બીજી મારી હમણાં જે રચના સુપર રાઇટર 6માં સિલેક્ટ થઈ હતી તેનું નામ રાતરાણી હતું, જેના વિશે મેં ઓલરેડી વાત કરી. તો રાતરાણી જે છે એ ટોપ 20માં આવી હતી. અને એકચ્યુઅલી એનો કોન્સેપ્ટ બહુ અલગ હતો. બટ જનરલી હોરરમાં કેવું રહે છે કે એના વાંચવાવાળા તમને એનો એક વર્ગ નિયમિત છે જે લોકો વાંચે છે. અને ઘણા બધા લોકો તો બીકના લીધે હોરર વાંચતા નથી. મને ઘણા મેસેજ પણ આવે છે કે અમુક એપિસોડ વાંચ્યા પછી લોકો લખે છે કે મેં બહુ ડરી ગયા.
પણ આટલા ડરી ગયા તો વાંચો છું કામ ભાઈ? એ પણ ક્વેશ્ચન છે. એટલે મારી વાઈફ પણ મારી સૌથી મોટી ક્રિટિક્સ છે. હું જે લખું છું એ તે વાંચે છે અને પછી મને સજેશન આપે છે કે આવું કેમ લખ્યું, આવું કેમ લખ્યું. બટ મારી હોરર સિલાઈ પણ નથી, વધારે નથી વાંચતી, કેમ કે હું બહુ ડરાવનું લખું. હોરર થોડુંક ડરાવનું હોય છે, લેડીઝને નથી ગમતું હોરર એટલું બધું. એટલે એના કહેવાથી જ હું ઘણીવાર લાગણીસભર રચનાઓ પણ લખું છું કે ભાઈ થોડું ઇમોશનલ લખી નાખો, થોડું હાસ્ય લખી નાખો, હોરરથી ડાયવર્ટ થઈને. એટલે આ બે રચનાઓ છે મેડમ, જે હમણાં જીજી છે. અને બાકી સંજીવનીમાં ઉમ્મીદ છે, હોપ ફોર ધ બેસ્ટ. સંજીવનીમાં કંઈક થઈ જાય. થેન્ક યુ. સર, તમારા પ્રેરણા સ્ત્રોત આપના વાઇફ તો છે જ, સાથે અન્ય કોણ છે જે તમારા જીવનમાં ખૂબ અસરકારક કામ અથવા પાત્ર ભજવી ગયા છે? મારા પ્રેરણા સ્ત્રોતમાં હું જો મતલબ મારી લાઈફનું માનું તો હું સચિન તેંડુલકરને માનું છું. કેમ કે સચિન તેંડુલકર એક એવી વિભૂતિ છે કે જેના વિશે લોકો પોઝિટિવ કે નેગેટિવ કે એમને કોઈ ફરક નહોતો પડતો. એ આવતા અને ઈમાનદારીથી પોતાનું કામ કરતા. તો મારી લાઈફ પણ એ ટાઈપની જ છે અને હું વ્યક્તિ પણ એ ટાઈપનો જ છું. હું મારી નોકરી હોય કે લખાણ હોય, હું મારા મગજમાં જે આઈડિયાઝ આવે છે એ વસ્તુ લખું છું. અને એમાં વાચકો પોઝિટિવ પણ આપે છે, નેગેટિવ પણ કમેન્ટ આપે છે. તમે મારી પ્રતિપિની રિવ્યૂ જોશો તો એમાં ઘણા બધા વાચકો લખે છે કે બહુ નાના એપિસોડ લખ્યા છે, 200 વર્ડના એપિસોડ છે, 250 વર્ડના એપિસોડ છે, એવું ઘણા બધા લખે છે. એમની વાત એમની જગ્યાએ સાચી છે. બટ સ્ટાર્ટિંગમાં જ્યારે હું ધારાવાહિક લખતો હતો ત્યારે, કેમ કે હું એરપોર્ટ પર જતો હું ત્યાં લખતો હું, તો મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું 1000 વર્ડ્સના એપિસોડ લખી શકું. હવે મેં ધીમે ધીમે રિયલાઇઝ કર્યું કે ભાઈ આપણે સ્ટોરી મોટી લખવી જોઈએ, 1000 વર્ડ્સ લખવા જોઈએ કે 800 વર્ડના એપિસોડ લખવા જોઈએ, જેથી વાચકોનો રસ બની રહે. પણ શરૂઆતમાં મને ખબર નહોતી, એટલે એમાં ઘણા બધા લોકો મને 1 સ્ટાર આપે છે. તો હું એમનો પ્રતિભાવ એ પોતાની જગ્યાએ બરાબર છે, હું એટલો માઇન્ડ નથી કરતો. તો મારી એ જ છે, સચિન તેંડુલકરને હું આઈડલ માનું છું લાઈફમાં. અને બીજું, લેખનના ક્ષેત્રમાં જય વસાવાથી હું ઘણો ઇમ્પ્રેસ છું, કેમ કે એમની પાસે દર વખતે નવો કોઈ ટોપિક હોય છે. દર વખતે નવી કોઈ રીડિંગ, નવી કોઈ વસ્તુ એ લઈને આવે છે જેના વિશે અમે જાણતા નથી. અને એટલે એના થકી પણ હું નવું કંઈક લખવા માટે પ્રેરિત કરતો રહું છું. મારી કોઈ પણ સ્ટોરી તમે ઉઠાવીને જોશો તો એ જૂની સ્ટોરીથી રિલેટ નહીં થાય. હું હંમેશા મતલબ કંઈક નવું, કંઈક અલગ ટ્રાય કરું છું. હવે એમાં ઘણીવાર વાચકોને ગમે, નથી ગમતું, બટ ઠીક છે, એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ પણ લખતો રહું છું. સર, હરેક ક્ષેત્રમાં ખાટી મીઠી યાદો જોડાયેલી જ હોય છે. તો તમારી સાહિત્ય સફરમાં ખાટી મીઠી યાદો હોય તો અમારી સાથે વહેંચણી કરો એવી ઈચ્છા છે. હા, તમે બહુ સારો પ્રશ્ન પૂછો ખાટી મીઠી યાદોનો. તો એકચ્યુઅલી સૌથી સરસ આમાં મીઠી યાદ તો મારે એ છે કે મેં જ્યારે 2020માં એક પરંપરા કહીને સૌથી મારું પહેલું ક્રિએશન હતું, એ મને હજી યાદ છે. પરંપરા જ્યારે મેં લખ્યું તો ત્યારે હું આસામમાં હતો. તો મેં કીધું ખબર નહીં હવે આમાં કોઈ વાંચે કે નથી વાંચતું. તો એમાં 1-2 જણાએ વાંચીને મને 5 રેટિંગ આપ્યા. તો મેં અમારા સ્ટાફમાં બધાને બતાવ્યું કે જો આ મેં લખ્યું મને 5 સ્ટાર મળ્યા છે. કેમ કે પહેલી વાર જ્યારે તમે કોઈ વસ્તુ લખો છો અને લોકો ખુશ થઈને રેટિંગ આપે છે તો માણસને ખૂબ મોટિવેશન મળે છે. એટલે એ મારી બહુ એક સારી પ્રતિભની જે પહેલું રેટિંગ જે હતું એ મને ખૂબ ગમ્યું. અને બીજું કે એ પ્રતિભિસનું સ્નેહ મિલન હતું ગયા વર્ષે 28 મે અમદાવાદમાં. તો એકચ્યુઅલી હું ગયો હતો એમાં, અને એની અંદર મને ઘણી સારી સાહિત્ય જગતની હસ્તીઓ મુલાકાતી. શીતલ મરાણી મેડમ હતા, પછી બીજા પ્રતિભના ઘણા સારા લેખકો હતા. તો એમને જોઈને મને ખરેખર ખબર પડી કે ભાઈ સાહિત્યના એકચ્યુઅલી જે લોકો લખે છે કેવા હોય છે. મતલબ કેવા એટલે એ લોકોને પંખ નથી હોતા, બટ એ લોકોની લેંગ્વેજ ને કઈ ટાઈપનું હોય છે. અને હું તો પોતાની જાતને ખૂબ જ મતલબ ભગવાનની કૃપા છે અને આશીર્વાદ છે કે આટલા બધા લોકો, સારા લેખકો સાથે મને ત્યાં બેસવા મળ્યું, ત્યાં વાતો કરવા મળી, એમના પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા મળ્યો. કેમ કે મારું ફિલ્ડ તો એકદમ અલગ છે. હું એન્જિનિયર છું, તો મારે મતલબ સાહિત્ય સાથે મારે દૂર કોઈ લેવા દેવા નથી. બટ હું એ લોકોનું કમ્પેરિઝનમાં 10% લખી શકું તો મારા માટે બહુ મોટી વસ્તુ છે. કેમ કે જે લોકો લખે છે એ લોકોની લેંગ્વેજ એટલી સારી છે, એ લોકોની જોડણી એટલી સારી છે, એ લોકોનું વાક્ય રચના એટલી સારી છે. મારે તો ઘણીવાર મતલબ ગુજરાતી હું લખું છું, બટ ગુજરાતી વર્ડ્સ બનાવવા પણ મારે અમુક સેન્ટેન્સ બનાવવા મારે જોવું પડે ભાઈ કે આમાં ગ્રામર શું છે, બરાબર છે કે નહીં. વ્યાકરણ વાઈફને પૂછવું પડે બરાબર છે ને, લખ્યું છે, કંઈ પ્રોબ્લેમ તો નથી. એટલે એ મને બહુ મારા માટે સારી વસ્તુ હતી. અને પછી બી જ્યારે ફર્સ્ટ ટાઈમ હું જીત્યો, મને 500 રૂપિયા ઇનામ મળ્યા હતા. તો એ પણ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી. અને બીજી હું સુપર આર્ટિસ્ટ 6માં આવ્યું હતું, દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ અચીવમેન્ટ મારા માટે. ઉપલબ્ધિ છે બહુ મોટી. સર, સાહિત્ય ક્ષેત્રે એક તક આપવામાં આવે કે તમે નવા સાહિત્ય માટે, સાહિત્ય રસિકો માટે કંઈક કરો, તો આપની શું ઈચ્છા છે? તમે શું કરવા ઈચ્છશો?
મેડમ સૌથી પહેલા તો જે મતલબ સાહિત્યનું એક એવું છે કે સાહિત્ય કોઈ લેખક હોય એટલે પજામો કુર્તો પહેરીને થેલો નાખીને ફરતો હોય, તો એ જે એક લુક છે એ લુક બદલવા માટે હું ટ્રાય કરીશ. થોડું કોમર્શિયલાઇઝેશન જરૂરી છે. લેખકોને મતલબ ચલો પૈસાનો આપણે વાત ન કરાય, બટ થોડી ગ્લોરી, થોડી ફેમ એમને વધારે મળવી જોઈએ, થોડી એમની ઇન્કમ વધારે થવી જોઈએ. અને જે નવો કોન્સેપ્ટ છે, જે નવી સ્ટોરીઝ છે, લોકોને વાચકોને ખબર પડવી જોઈએ કે ભાઈ લેખકો આવે છે. કેમ કે મેં ઘણા લોકોને જોયું, હું તો આજે પ્રતિભા સ્નેહ મિલનમાં ગયો હતો ત્યારે મને ખબર પડી. બાકી તમે જો રસ્તા ચાલતો કોઈ પણ માણસને પૂછો લેખક છે તો એમ જ સમજે કે પજામો કુર્તો પહેરીને ગળામાં થેલો નાખીને ચશ્મા પહેરીને ફરતો હશે. બટ એ કોન્સેપ્ટ નથી. આજનો ટાઈમ અલગ છે, આજની બધી વ્યાખ્યાઓ અલગ છે. આજે મોડર્ન સ્ટોરીઝનો જમાનો છે, આજે રેડિયોનો જમાનો છે, આજે તમારા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે. તો હું એ ઓનલાઈન પ્લેટફોર્મ્સના થ્રુ વધારે લેખકોને આવી શકે, એ લોકોને વધારે સ્ટોરીઝ મળી શકે, દે કેન અર્ન મોર મની થ્રુ પ્રોફેશનલિઝમ વધારે આવે, એવું ઈચ્છીશ. ખૂબ સરસ વિચાર છે. તમારું જે લેખન કાર્ય છે એ આમનામ જ વિસ્તૃત થતું રહે અને તમારો જે ધ્યેય છે એ જલ્દીથી સિદ્ધ થાય, એવી શુભકામના સાથે અહીંથી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર આપનો કે આપે આપણો આટલો બધો કિંમતી સમય અમને આપ્યો. અને સાચા સચિનભાઈનો પણ આભાર કે જેમને આપ સુધી અમને પહોંચાડ્યા. ચાલો, આપણે મિત્રો, નમસ્કાર મિત્રો. આપણે જોયું કે આપણે મૌલિકભાઈ વસાવડાએ કેટલી સરસ વાત કરી હોરર વિશે, હાસ્ય વિશે. હાસ્ય એવું હોવું જોઈએ કે જે નિર્દોષ હોય, કોઈના પણ જીવનને ઠેસ પહોંચાડે એવું હાસ્ય નકામું છે, એવી ખૂબ ઉમદા વાત કરી. સાથે સાથે એને જીવનના હર એક રસને પીરસવાની કોશિશ કરી છે એમની પ્રતિલિપિ ઉપર. તો આપણે આવા અલગ અલગ રસ માણીએ, જાણીએ અને આવા અલગ અલગ લેખક કવિઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. થેન્ક યુ.